ભગવાન બુદ્ધ પાસે એક શ્રેષ્ઠી આવ્યો અને શ્રીમંત હતો માણસ. એને એક દીકરો હતો. બુદ્ધની સામે આવીને બેઠો, પણ આંખમાં આંસુ આવી ગયા. બુદ્ધ કરુણાથી બોલ્યા કે તમને શું તકલીફ છે? પ્રભુ કહી શકતો નથી, હું તો આપના સત્સંગમાં આવું છું. મારે એક લાડલો દીકરો છે, ધન સંપત્તિની કોઈ સીમા નથી, પણ મારું માનતો નથી દીકરો. પૈસા માગે એટલા મારે એને આપવા પડે છે, અને શરાબ સુંદરીમાં મોજ વિલાસમાં એ વાપરે છે. ઘરે ક્યારે આવે મારે પૂછાતું નથી, પૂછું તો સરખો ઉત્તર આપતો નથી. ઘરનો કંકાસ બહાર ક્યાં લઈ જાઓ? અમારા ઘરની આબરૂ છે. વેપાર ધંધો મોટો છે, એક દીકરા ઉપર આશા હોય, એ વેપાર ધંધામાં ધ્યાન આપતો નથી. તો પ્રભુ, એક તો એના જીવનનું પણ બળે છે, બીજું મારા વારસાનું પણ બળે છે. આનો ઈલાજ શું? ભગવાન બુદ્ધ કે ઈલાજ તો સત્સંગ છે, એને લાવો. થાકી ગયો, કઈને થાકી ગયો. હું જાણું છું કે તમારી પાસે આવે સાંભળે તો જરૂર સુધરે. વાત જોજો કેટલી મજાની છે. આપની પાસે આવે તો સુધરે. ઘણાને મેં સુધરતા જોયા છે, પણ એને હાથે પગે, મારો દીકરો હોવા છતાં હું પગે લાગ્યો છું કે તું મારી સાથે ચાલ, તો મને એને ઠુકરાયો છે, પણ ક્યારે અહીંયા આવવા માટે રાજી થયો નથી. એટલે આજે હું તમને વિનંતી કરું છું કે હવે ઈલાજ શું? જે દવાખાને આવવા જ માંગતો ન હોય તો એ દર્દી સાજો કેમ થાય? ભગવાન બુદ્ધ બહુ મરમાળો છે, એટલું જ બોલ્યા, શ્રેષ્ઠી, તમારી પાસે છે શું? મારી પાસે તો ધન સંપત્તિ છે ને. હા, એને સાધન બનાવો, એને માધ્યમ બનાવો. આટલું બોલીને બુદ્ધ મૌન થઈને ધ્યાનમાં ઉતરી ગયા. બોલો, વિચારવા માંડ્યો કે આને મારે શું માધ્યમ બનાવવું? છોકરાને સુધારવા માટે બુદ્ધિ એટલું જ બોલ્યા કે એને તમારી પાસે સંપત્તિ છે ને, એને માધ્યમ બનાવો, એને સાધન બનાવો. ખૂબ વિચાર કર્યો, પણ બુદ્ધિ વાળો માણસ હતો, વિચારી ગયો, ખ્યાલ આવી ગયો કે બુદ્ધ શું કહેવા માંગે. ઘરે આવ્યા, બહુ પ્રસન્ન થયા. સવારનો દિવસ હતો. છોકરાએ કહ્યું કે પિતાજી લાવો 50 શરફી આપો, સુવર્ણ મુદ્રા સિક્કાઓ, જે ચલણ મને આપો. એના પિતાએ કહ્યું 50 મુદ્રિકા નહીં, 50 સિક્કા નહીં, 100 સિક્કા આપો. હે? છોકરાને મારો બાપ બદલાઈ ગયો. 100 સિક્કા આપશો? હા, કેમ નહીં, 100 સિક્કા રોકડા આપો, પણ એક શરત સાથે આપું. શું? મારી સાથે ભગવાન બુદ્ધનું 1 કલાક પ્રવચન સાંભળવાનું, પછી 100 સિક્કા તેને ગણી દો. માધ્યમ બનાવો, સાધન બનાવો. હવે પૈસાની લાલચ હતી એટલે કીધું કઈ વાંધો, હું તમારી સાથે 1 કલાક આવીશ. પૈસાની લાલચથી આવ્યો. શ્રેષ્ઠી ખૂબ ખુશ થયા, બેઠા. ભગવાન બુદ્ધે દ્રષ્ટિ કરી કે માધ્યમ બીનું છે પૈસો, અને ભગવાન બુદ્ધની વાણી વહેવા માંડી. પેલા ને કઈ કથામાં ધ્યાન નહોતું, રૂપિયા ગણતો હતો, બેઠો બેઠો સમય જોતો હતો. પડછાયા ઉપર નક્કી થતું હતું કલાક થયો કેટલો. કલાક થયેલો, બાપુજીને ઠોહો માર્યો, ચલો પપ્પા. કે ચલવાની કઈ વાત નથી, ખિસ્સામાં જ લાવ્યો છું, લે જા. આપી દીધા, પેલું નીકળી ગયું. બીજો દિવસ થયો કે લાવો બાપુજી 50 સિક્કા, 100 સિક્કા આપું, કલાક સાંભળવા આવવાનું. આવ્યો, બેઠો, પણ ક્યાં સુધી જીક જીલે? તમે વિચાર કરો. વરસાદ પડ્યા જ રાખે તો છત્રી ક્યાં સુધી જીક ચાલે? અમુક હદ સુધી. પછી તો છત્રી ગાંગા ફાંકા થઈ જાય, કાગડો થઈ જાય. ક્યાં સુધી જીક? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, જે ચારે બાજુ જોતો હતો, ક્યાંક તો શબ્દો પડી જાય. ધીમે ધીમે એને રસ પડ્યો. ભગવાને ક્યારેક એવી જાતક કથા ઉપાડી હોય તો સાંભળવાની તો બાળ વાર્તા જેવું હોય તો કેટલું જ રસ લાગે. સાંભળવા રસ આવ્યો, સાંભળવા માંડ્યો. એવી રીતે 2-3 દિવસ ગયા, બદલાવા માંડ્યો. ધીમે 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 બદલાયો. ઘરે આવીને એના બાપુજી પાસે એને સિક્કા માગ્યા નહીં. એના પાપાએ સામેથી કીધું કે લે બેટા, તારે 100 સિક્કા નથી જોતા? આજ મારે જરૂર નથી. ધીમે 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 કરતા
સાવ જ બદલાઈ ગયો. હવે ઘરે આવીને ધ્યાન કરે છે, શાંતિથી બેસે છે, બુદ્ધના વચનોનું લેખન કરે છે, એની ગોષ્ઠી કરે છે, માતા પિતાને પ્રણામ કરે છે, શાંત ચિત્તે બેસે છે. અને કોઈ ભિક્ષુ આવે તેને ભિક્ષા આપે છે, બહાર જવાનું નામ લેતો નથી. સામેથી પિતાને પૂછે છે, ઓફિસે દુકાને ક્યારે જવાનું છે, હું મદદ કરું. છોકરો બદલાય. કેમ? સત્સંગથી. એ સત્સંગ શબ્દથી નહીં, ખાલી સત્સંગ શબ્દ નહીં સમજતા, એમાં જીવનની કળાની વાતો આવે છે. હાઉ ટુ લીવ.